આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. મોરબી મહાનગરપાલિકા દ્વારા રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાના હસ્તે 106 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે થનારા 14 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મોરબી શહેરને અનેકવિધ વિકાસ કામોની ભેટ મળવા જઈ રહી છે, ત્યારે કોઈપણ કામ નબળું ચલાવવામાં આવશે નહીં અને કામની ગુણવત્તા જાળવવામાં આવશે. મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા અને મીઠાની મોટા પાયે આયાત નિકાસ થાય છે. જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવરજવર ચાલુ રહે છે. ઉપરાંત લઘુ ઉદ્યોગોમાં મોરબી શહેર મોખરે છે. તેથી સમગ્ર જિલ્લામાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અગત્યના ઇનપુટ બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે પથિક સોફ્ટવેરની અમલવારી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધીને અપલોડ કરવાની રહેશે. પ્રતિબંધાત્મક જાહેરનામું 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. મોરબી જિલ્લામાં ઔદ્યોગિક અને જનસુરક્ષાને પ્રાધાન્ય આપવાના હેતુથી હળવદ તાલુકાના રણમલપુર ગામ નજીક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ વિરમગામ હેઠળની આ પાઇપલાઇનમાં સંભવિત આપત્તિ સમયે આઈઓસીએલ અને તંત્રની સજ્જતા સુનિશ્ચિત કરવા માટે રિહર્સલ મોકડ્રીલ યોજાઈ હતી. મોરબીના આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતા પ્રાચીન ધાન્ય મિલેટ્સ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરાયો હતો. મોરબીના એલઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિશેષ પ્રદર્શનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના હસ્તે અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લામાં વંદે માતરમ ફેઝ 2 અન્વયે 23મી માર્ચથી 31મી માર્ચ દરમિયાન વંદે માતરમ @150ની ઉજવણીનું આયોજન કરાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમોના સુચારુ સંચાલન માટે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જળ એ જ જીવનના મંત્રને સાર્થક કરવા અને જળ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી વધારવાના ઉમદા હેતુથી વાસ્મો મોરબી દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાણી વેરા પ્રોત્સાહન અને જળ વિતરણ વ્યવસ્થામાં આદર્શ કામગીરી કરનાર પાણી સમિતિઓ તેમજ કર્મનિષ્ઠ મહિલા સભ્યોને સન્માનિત કરાયા હતા. ગ્રામીણ સ્તરે પાણીના સુચારુ વિતરણ અને વ્યવસ્થાપનમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકા માટે મહિલાઓનું વિશેષ બહુમાન કરાયું હતું. મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રમતવીર દીકરીઓના કૌશલ્યને બિરદાવવા અને રમતગમત ક્ષેત્રે તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની 48 જેટલી તેજસ્વી દીકરીઓનું સન્માન કરાયું હતું. દિવ્યાંગોના સશક્તિકરણ અને સ્વાવલંબન માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26ની નવી શરૂ કરાયેલ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 30 દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને 6 લાભાર્થીઓને જોયસ્ટિક વ્હીલચેર એનાયત કરાઈ હતી. આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનું સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.